અયોધ્યામાં આજે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। સુરતના ઉદ્યોગપતિએ રામ દરબાર માટે ઘરેણાનું દાન કર્યું છે। ઉદ્યોગપતિ મુકેશ પટેલે ઘરેણા દાન કર્યા। ઘરેણાના 11 મુકુટમાં 1000 કેરેટના હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટના રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સાથે જ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન માટે પણ ગળાનો હાર, કાનના કુંડળ, તિલક અને ધનુષ બાણનું પણ દાન કરવામાં આવ્યું હોવાની વિગતો છે। તો આપને જણાવી દઈએ, આજે અયોધ્યામાં રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ભગવાન રામ હવે રાજા સ્વરૂપે બિરાજમાન થયા છે। ત્યારે રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુરતના ઉદ્યોગપતિએ ઘરેણાનું દાન કર્યું છે। રામ દરબારમાં સુરતના ઉદ્યોગપતિના ઘરેણા જોવા મળશે, જ્યાં ઉદ્યોગપતિ મુકેશ પટેલે ઘરેણા દાન કર્યા, જેમાં 11 મુકુટ, 1000 કેરેટના હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોના તેમજ 300 કેરેટના રૂબીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે। રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન માટે ગળાનો હાર, કાનના કુંડળ, તિલક તેમજ ધનુષ બાણનું પણ દાન કરવામાં આવ્યું છે। ભગવાન પ્રત્યેની અનેરી આસ્થાનું આ વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે।